નમસ્કાર મિત્રો, આજના વિડીયો લેસનમાં આપણે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા એક સુંદર મજાની રચના છે. એને આપણે હાર્મોનિયમ ઉપર વગાડતા શીખીશું. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ ગીતને ગાઈશું અને ત્યારબાદ એને હાર્મોનિયમ ઉપર વગાડતા શીખીએ. હે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. હે મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યો. હે મારા નાક કેરી નાથની રે વીરો મારો લેવાલ્યો. હે વીરા લઈને વેલો આવજે રે જાનૈયા મારા ઘેરે બેઠા. હે વીરા લઈને વેલો આવજે રે જાનૈયા મારા ઘરે બેઠા. હે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. તો મિત્રો, ખૂબ સરસ મજાનું આ ગીત છે. એની રચના આપણે હાર્મોનિયમ ઉપર વગાડતા શીખીએ. તો સૌપ્રથમ તો આપણે એક સ્કેલ પસંદ કરીશું. તો આપણે અત્યારે કાળી 1 પસંદ કરી છે, એટલે આ ગીત આપણે કાળી 1માં વગાડતા શીખીશું. અને કાળી 1માં જો તમે શીખશો તો ખૂબ સરળતાથી તમને વગાડતા આવડી જશે. તો ગયા વિડીયો લેસનની અંદર આપણે 4 સ્વર શીખ્યા હતા. એ 4 સ્વર મુખ્ય જે છે એ 4 સ્વરથી આપણે શરૂઆત કરીશું. પહેલાં સાથી ગીતની પહેલી લાઈન ના નીકળે તો કોમલ ગ અથવા તો શુદ્ધ ગ ટ્રાય કરી જવાનો છે. ત્યારબાદ પંચમ ટ્રાય કરવાનો છે અને પછી તાર સપ્તકનો સા. બરાબર? એટલે 1, 2, 3 અને 4 આ 4 સ્વરો ઉપર આપણે ગીતની પહેલી લાઈન શોધવાનો પ્રયત્ન કરીશું. વાદળડી વા 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 વા. બરાબર? એટલે પહેલી કાળી સા ઉપર આ ગીતની પહેલી લાઈન, પહેલો શબ્દ મેચ થાય છે. એટલે આપણે નક્કી કરી લેવાનું કે આ પહેલી કાળી છે, એટલે કે સા છે, ત્યાંથી આ ગીતની શરૂઆત થઈ છે. વાદળડી સા સા રે સા, વાદળડી સા સા રે સા, વરસી રે ની સા રે સા સા રે સા, ની સા રે સા સા રે સા, ની સા રે. તો 2 શબ્દો મળી ગયા આપણને. વાદળડી વરસી રે સરોવર, કોમલ ગનો ઉપયોગ થશે. મિત્રો, આ ગીતની અંદર કોમલ ગ અને કોમલ નીનો પ્રયોગ થાય છે. સા રે કોમલ ગ, મધ્યમ, પંચમ અને શુદ્ધ ધ. બરાબર? તો આ 1, 2, 3, 4, 5, 6 અને કોમલની એમ 7 સ્વરોનો આ ગીતમાં પ્રયોગ થયો છે. તો એની પહેલી લાઈન આપણે જોઈએ. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, સા સા રે સા, ની સા રે, ગરે ગરે સા રે સા સા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, સા સા રે સા, ની સા રે, ગરે ગરે સા રે સા સા. તો પહેલી લાઈન આપણને મળી ગઈ છે. હવે બીજી લાઈન શોધીએ. હે મારા, હે મારા નાક કેરી, હે મારા નાક કેરી નાથની લે,
વીરો મારો લેવા હાલ્યો. બીજી લાઈન છે, હે મારા નાક કેરી નાથની રે, વીરો મારો લેવા હાલ્યો. તો આ લાઈનને આપણે શોધીએ. સા 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 રે રે મા પા, ધ પ મ ગ રે ગ રે સા. 4 વખત સાને આપણે રિપીટ કરીશું. સા 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 સા, સા 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 રે રે, હે મારા નાક કેરી નાથણી રે. સા 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 રે રે મા પા, ધ પ મ ગ રે ગ રે સા. હે મારા નાક કેરે નાથણી રે, વીરો મારો લેવા હાલ્યો. સા 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 રે રે મા પા, ધ પ મ ગ રે ગ રે સા. આ લાઈન ફરીથી જોઈએ. સા 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 રે રે મા પા, ધ પ મ ગ રે ગ રે સા. સા 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 રે રે મા પા, ધ પ મ ગ રે ગ રે સા. પછી આગળની લાઈન છે, હે વીરા લઈને વેલો આવજે રે, જાનૈયા મારા ઘરે બેઠા. હે વીરા લઈને વેલો આવજે રે, જાનૈયા મારા ઘેરે બેઠા. સા 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 રે રે સાની સા રે, ગરે ગરે સા રે સા સા. હે વીરા સા 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 રે રે સા ની સા રે, ગરે ગરે સા રે સા સા. હે વીરા સા 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 લઈને વેલો સા રે રે સા, આવજે રે ની સા રે, ગરે ગરે સા રે સા સા. સા સા રે સા ની સા રે, ગરે ગરે સા રે સા સા. વાદળડી વરસી રે, સરોવર છલી વળ્યા. સા સા રે સા ની સા રે, ગરે ગરે સા રે સા સા. તો મિત્રો, આ છે સુંદર મજાનું ગીત, એના નોટેશન. અને ખૂબ ધ્યાનપૂર્વક આ વિડીયોને જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 2 3 4 5 6 અને કોમલની, બરાબર, મંદ્ર સપ્તકનો કોમલની આપણે પ્રયોગ કરીશું. કોમલ ગ અને કોમલનીનો પ્રયોગ થાય છે. એટલે સા રે, કોમલ ગ, મ પ ધ અને કોમલની, આટલા સ્વરોનો આ ગીતમાં પ્રયોગ થયો છે. તો આ રીતે જ બીજા અંતરા પણ વાગશે. તો તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ હાર્મોનિયમને લગતા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવનારા વિડીયો લેસન્સની અંદર આપણે એવા કલાકારોને પ્રેઝન્ટ કરીશું કે જે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ચૂક્યા છે અને ખૂબ સારું એવું નામ તેમને બનાવ્યું છે. અને જે મિત્રો મ્યુઝિકમાં આગળ વધવા માગે છે, સારા સિંગર છે, પણ પ્લેટફોર્મ નથી મળ્યું, તો નીચે એક મોબાઈલ નંબર હાઇલાઇટ થાય છે. એ મોબાઈલ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરીને જણાવી શકો છો કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે પણ મારી પાસે પ્લેટફોર્મ નથી, તો સપોર્ટ કરવા વિનંતી. એટલે હું તમને ચોક્કસ મારાથી બનતો પ્રયાસ કરીશ તમને એ તમારું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં પૂરતો પ્રયાસ આપણે કરીશું. બધા સાથે મળીને મ્યુઝિકમાં આગળ વધીશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.